જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં અક્ષરધામમાં કયા મુક્તો નિવાસ કરીને રહે છે, એટલે કે અક્ષરધામના મુક્તોના નામ આપણા પ્રસાદી ભૂત એવા વચનામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, શ્રી હરિલીલા કલ્પતરુ, મુક્તાનંદ સ્વામી રચિત ધામ ચાતુર્ય વર્ણન, આ બધા ગ્રંથની અંદર કે વાસુદેવ મહાત્મય ભગવાન વેદવ્યાસ રચિત જે ગ્રંથ છે કે વચનામૃત પરથારાની અંદર જે સમાધિ પ્રકરણ છે, તો આવા જે બધા પ્રસાદીભૂત ગ્રંથની અંદર અને અનુભૂતિ જે થયેલી છે તેની નોંધ આપણા નંદ સંતોએ લીધેલી છે। તો ધામની અંદર કયા કયા મુક્ત આવેલા છે, તો આજે આ વાતનો આપણે સત્સંગ કરવાનો છે। ધામનું વર્ણન કરતાં સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવ્યું છે કે અષ્ટાવરણની બહાર જે એક મોટો ગોલોક છે અને ગોલોકની મધ્યે એક મોટો ચોક આવેલો છે જ્યાં કોટન કોટી તેજ રહેલું છે। તો આવા તેજ રાશિની વચ્ચે એક દિવ્ય નિત્ય અને સનાતન એવું મંદિર છે, અને મંદિરની અંદર દિવ્ય સિંહાસન જે રત્ન જડિત છે, એની અંદર રાજા ધીરાજ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવ નારાયણ તરીકે આપણે જેને કહીએ છીએ, અનાદિ શ્રી કૃષ્ણ તે પોતે વિરાજમાન છે। અને એની સાથે રાધિકાજી, લક્ષ્મીજી, નંદ, સુદન, સિદ્ધામા આદિ બધા પાર્ષદોના નામ લખેલા છે। તો આનું આપણે ક્રમશઃ કયા ગ્રંથની અંદર કયા શ્લોકની અંદર ક્યાં લખેલું છે આનું વર્ણન તે આપણે વિગતવાર જોઈએ। પહેલાં તો આપણે વચનામૃત ગ્રંથ છે જે ભગવાનની પારાવણી છે, અને આપણા ચાર નંદ સંતોએ વચનામૃત સમજતા પહેલાં એક પરથારા નામનો જે પ્રબંધની રચના કરેલી છે। આ એટલો મહત્ત્વનો છે કે અમુક માણસો આને એમ કહે છે કે આ વચનામૃતનો ભાગ નથી, પણ એ નરી એની મૂર્ખામણી છે। કારણ કે આ વચનામૃત પરથારા ઉપર હરિવાક્ય સુધા સિંધુ નામના ગ્રંથની રચના થયેલી, એના ઉપર સેતુ ટીકાની પણ ટીકા થયેલી છે। એટલે શ્રીજી મહારાજની આજ્ઞાથી આ જે પ્રાકૃત ગુજરાતી ભાષામાં જે આપણે દિવ્ય વાણી કહીએ જ ભગવાનની અમૃતમય વાણી વચનામૃત, તેની ઉપર ભગવાનની આજ્ઞાથી ત્રિકાલદર્શી મૈત્રી ઋષિના અવતાર એવા સતાનંદ સ્વામી હરિવાક્ય સુધા સિંધુ નામના સંસ્કૃત મહાપ્રબંધની રચના કરી છે। ને તેમાં આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે જાણે અર્થ ગંભીર અને શાસ્ત્રથી અલંકૃત એવી વેદાદિક અને પુરાણાદિક ઇતિહાસાદિક જે શાસ્ત્રોના પ્રમાણ લઈ અને શ્રીજી મહારાજને જે રદગત અભિપ્રાય હતો એ સમગ્ર આ ટીકાની અંદર આવરી લીધો છે। એ ટીકાનું નામ જે છે તે સેતુમાલા ટીકા છે। તો દરેકની અંદર આ વચનામૃત પરથારો છે, બરાબર, એના પર ટીકા પણ થયેલી છે રઘુવીરજી મહારાજને, સતાનંદ સ્વામીએ પણ લખેલા સંસ્કૃત શ્લોક સાથે। એટલે આ પ્રબળ પુરાવો છે અને માન્ય છે, બરાબર। અને આના વગર વચનામૃત તમે સમજી પણ ન શકો। તેની અંદર શરૂઆતની અંદર શ્રી ગોલોકના મધ્યની વિશે ભગવાનનું અક્ષરધામ આવેલું છે એમ કરીને એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે, તેને વિષ્ણુ કહે છે, નારાયણ કહે છે, આદિ કરીને તે ધામને એમ કે બ્રહ્મ કહે છે, અમૃતધામ કહે છે, બ્રહ્મપુર કહે છે। આવી રીતે બધો વિશેષણ આપીને પછી પાર્ષદો દર્શાવેલા છે, ભગવાનના આયુધો છે, કયા ભગવાન વસ્ત્ર ધારણ કરે, ભગવાનની વય બતાવી છે, અને ભગવાન મુરલી વજાવી રહ્યા છે, મુગટ ધારણ કરી રહ્યા છે, પોતે કિશોર અવસ્થા બતાવી છે। આની સાથે ભગવાન રાધા લક્ષ્મી એ પોતાની શક્તિઓ તેણે કરીને કે પૂંજ્યા થકા। હવે અમુક માણસ આ દરેક જે હું તમને પ્રમાણ આપીશ તેમાં ઘણી જગ્યાએ શક્તિ શબ્દ આવે છે, તો માણસો જે રાધા અને લક્ષ્મી જે કુડાલ છે તે માતાજીનો સ્ત્રી આકાર, મુક્ત આકાર માનવા તૈયાર નથી। આ શક્તિનો અર્થ અન્ય પોતાના કલ્પિત મનસ્વી રીતે શાસ્ત્ર વિરુદ્ધ જે અર્થઘટન કરે તેનું અહીંયા ખંડન થઈ જાય છે। વચનામૃત પરથારો તમે વાંચો તો ભગવાનના જે નંદ સંતો જે ચાર જે એની અંદર કાંઈ પણ દોષ નહોતો અને દિવ્ય દ્રષ્ટિવાળા ભગવાનના સાક્ષાત સંબંધને પામેલા એવા મુક્તાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી, તો આ ચાર જણાએ સ્પષ્ટ રીતે લખેલું છે કે ધામની અંદર જે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, તો મા જગતજનની રાધિકા અને લક્ષ્મી તેણે સેવ્યા થકા। સેવ્યા એટલે શક્તિ હોય તો શક્તિ થોડી સેવે, ને આગળ ઉપર શક્તિ તરીકે કાળ પ્રધાન આદિકની વાત લખેલી છે, પણ આને વિશેષ અલગ રીતે દર્શાવી। શક્તિના શબ્દ તમે જો તો અનેક થાય છે, તેમાં ઘણી જગ્યાએ ભગવાનની સ્ત્રી તરીકે પણ કહેવામાં આવી છે, તો ઘણી જગ્યાએ મુક્ત
પર અનેક અર્થઘટન કરેલા છે. એ જ્યારે આપણે હરિવાક્ય સુધા સિંધુ આદિ ગ્રંથની આની પરથરાની કોઈ વાર ચર્ચા કરીશું વિસ્તારથી, ત્યારે આનું આપણે વિસ્તારથી અર્થઘટન કરીશું. પણ આની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે અક્ષરધામાધિપતિ જે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ, તેના સેવામાં રાધા અને લક્ષ્મી છે, નંદ સુદન શ્રીદામા આદિ જે પાર્ષદો તેણે સેવ્યા થકા, આવા શબ્દો પણ લખેલા છે. એટલે અક્ષરધામની અંદર રાધિકાજી છે, લક્ષ્મીજી છે, તે પણ સ્ત્રી આકારે છે. બરાબર. મુક્ત જે છે સ્ત્રી. હવે અમુક માણસ એમ કહે છે કે ભાઈ અક્ષરધામની અંદર સ્ત્રી હોય તો પછી સાધુ અમે છીએ તો કેવી રીતે ત્યાં જઈ શકીએ એમ કે. પણ આ લોકો શાસ્ત્રનું સંપૂર્ણ અર્થઘટન કરતા નથી, વાંચતા નથી, એટલે કાલ્પનિક વાતોની અંદર વિશ્વાસ કરે છે. જેવી વાતો ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, એના સંદર્ભ લઈને કે ધામમાં સ્ત્રી નથી, બરાબર, સ્ત્રી પુરુષનો ભેદ નથી, ફક્ત પુરુષ આકાર છે, ને આ બધું મધ્યનું અંત્યનો 38મું વચનામું દ્વારા એ બધા ખોટા અર્થ કરે. એના ઘણા વિડીયો આપણે બનાવેલા છે. પણ ભગવાન સ્વામિનારાયણ, નંદ સંતો, ભગવાન વેદ વ્યાસ દરેકે સ્પષ્ટ રીતે લખેલું છે કે ધામની અંદર સ્ત્રી પુરુષ છે જ. આનું કોઈ વિસ્તારથી વર્ણન જાણવું હોય તો સત્સંગી જીવન જે ગ્રંથ છે, જે ભગવાન શ્રીજી મહારાજે મોરછાપ મારેલી છે, પોતે જોયેલો, તપાસેલો, અને શ્રીજી મહારાજની આજ્ઞાથી ગઢપુરની અંદર કયા ગ્રંથનું નિર્માણ કાર્ય કરવું તે સ્થળનું પણ ભગવાન શ્રીજી મહારાજે સ્વયં વર્ણન કરેલું છે. એવા મહાપ્રસાદી ભૂત સ્થાનકમાં રહીને ત્રિકાલદર્શી સતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન મહાપ્રબંધની રચના કરી, અને ભગવાન સ્વામિનારાયણને અક્ષરોદયની અંદર જેમ જેમ ગ્રંથ જે છે પૂરો થાય તેમ તેને સમર્પિત કરતા હતા. અને ભગવાન શ્રીજી મહારાજ આ ગ્રંથ પોતે જાતે જોયો છે, તપાસ્યો છે, તેનું સંશોધન કરેલું છે અક્ષરોદયની અંદર. આ બધી વાત સત્સંગી જીવન ગ્રંથની અંદર જ લખવામાં આવેલી છે. તો આવા પ્રસાદી બુદ્ધ ગ્રંથની અંદર પણ તમે જો તો સ્ત્રી પુરુષ છે એવું ધામની અંદર લખેલું છે. પણ સ્પષ્ટતા કરતાં લખે છે કે આ ધામની અંદર સ્ત્રી પુરુષ હોવા છતાં પણ આ લોકની જેમ સ્ત્રી પુરુષને કામાદિક વિકાર નથી. ફક્ત ને ફક્ત એક ભગવાનની સેવા કરવી એ જ લોકોને વાસના છે, ઈચ્છા છે. બરાબર. શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, આવું જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 121માં કહ્યું. એટલે કે ભગવાનની સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, સેવા કરવી એ જ મુક્તિ માની શ્રીજી મહારાજે. એ પ્રબળ જે વાક્ય અહીં સિદ્ધ પુરવાર કરતા સતાનંદ સ્વામી લખે છે કે આ જે ગ્રંથ હું કાંઈ આ તમને કહું છું તો ભગવાન શ્રીજી મહારાજ પહેલાં પ્રતિજ્ઞા કરે છે. આ હું જે કંઈ વાત કરું તે કાલ્પનિક નથી. છાંડોગ્ય આદિક ઉપનિષદની અંદર લખાયેલી છે, મહાભારત આદિકની અંદર લખાયેલી છે. બરાબર. આવી રીતે નંદ સંતો માફ કરજો, આવા જે કહેવાતા પ્રાચીન મહર્ષિઓ અને ભગવાન વેદ વ્યાસે લખાયેલું છે ખરું, પણ સંક્ષિપ્તમાં છે. અને આ જે ધામ જે છે તે મન વાણીથી અગોચર હોવાથી અને ગોપનીય હોવાથી ક્યારે પણ એની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના જે કહેવાતા એકાંતિક ભક્તો તેને સુખ આપવાને અર્થે એની વિનંતીથી આ ધામનું વર્ણન કરેલું છે. ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય વાંચ્યો તો એની અંદર ધામની અંદર સ્પષ્ટ રીતે સ્ત્રી પુરુષનો ભેદ બતાવેલો છે. પણ તેને પરસ્પર એની જેમ કામ વાસના નથી, ત્યાં તો દિવ્ય દેહ છે. એટલે એ લોકોને ફક્ત ને ફક્ત ભગવાનની સેવા કરવી એ જ મુખ્ય વાસના છે. બરાબર. એટલે સ્ત્રી હોવા છતાં પણ ત્યાં કોઈને એકબીજા સાથે બંધન થતું નથી, ફક્ત એક ભગવાનની સેવા એ જ એનું મુખ્ય લક્ષ્ય હોય છે. હવે આ વાત તો સત્સંગી જીવનમાં છે. અમુક માણસ કહે છે કે ભાઈ અમે સત્સંગી જીવન ગ્રંથને માન્યતા નથી આપતા, કેમ કે અમારી ગુરુ પરંપરાગત જે વાતો છે, કાં તો અમારી ગુરુ પરંપરામાં તો એવું કહેવામાં આવેલું છે કે ધામમાં સ્ત્રી નથી, ના નથી, ને સત્સંગી જીવન ગ્રંથ છે તેમાં તો મુરલી ગાલીને કંઈ પરોક્ષ માટે બનાવેલો ગ્રંથને સનાતન માટે બનાવેલો છે. આવા બધા જે પોકળ દાવા પોકારનારો એ બધી વાતો કલ્પિત જે ગુણાતીતાનંદ સ્વામીના નામે જાગા ભગત, પ્રાગા ભગત આદિ કે જે ગોઠવી નાખેલી છે, તો આવી ગોપોળી બરાબર જે વાતો છે તેની અંદર આવી બધી વાતો લખેલી છે. એની અંદર એવું કહે છે ગુણાતીતાનંદ સ્વામી કે આ સત્સંગી જીવન ગ્રંથ બગાડી નાખ્યો, મુરલી ગાલી પાસ, આવી વાક્ય જે છે તે ગુણાતીતાનંદ સ્વામીના છે જ નહીં એવું સ્પષ્ટ રીતે 62 કોટની અંદર પણ આની સ્પષ્ટતા થઈ ગયેલી છે. તો ધામની અંદર જે વાત કરવામાં આવી કે આ લોકો મુરલી ગાલી, આ ગાલી, એટલે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે સર્વોપરી નામનો એક ગ્રંથ બનાવો જેમાં શ્રીજીની સર્વોપરી ઉપાસના હોય. તો અચિંત્યના વર્ણિને એમ કે આજ્ઞા કરે છે, તો ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી
અચિંત્યનંદ વર્ણી શ્રી હરિલીલા કલ્પતરુ નામના એક સંસ્કૃત મહાપ્રબંધની રચના કરી છે. આપણા સંપ્રદાયનો સૌથી મોટો ગ્રંથ છે, બરાબર. ભગવાનના લીલાચરિત્રથી ભરપૂર ગ્રંથ છે આવ્યો. પણ આ વાતોની અંદર એટલું પણ ધ્યાન રાખવામાં નથી આવ્યું કે હરિલીલા કલ્પતરુ ગ્રંથ જે છે તે અચિંત્યનંદ વર્ણીય નહીં પણ આદિ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે બનાવેલો છે એવું સ્પષ્ટ રીતે કોઈ જોવું હોય તો ચૂડામણી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલા મૃતમ ગ્રંથની અંદર પહેલા કળશની અંદર લખેલું છે, બરાબર. જે ગ્રંથોની યાદીમાં કોણે કોણે કયા ગ્રંથ બનાવ્યા તે એની ઉપર ટીકા પણ થયેલી છે. તો ટીકા સાથે એના શ્લોક કયા કેટલા છે, 2-3 જગ્યાએ આ વાતની ચર્ચા કરેલી છે. અને મેં એક અલગથી વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ ધામની અંદર અરે આ ગ્રંથ કોણે બનાવ્યો, અચિંત્યનંદ વર્ણીએ કે રઘુવીરજી મહારાજે, તેના દરેક પ્રમાણ આપેલા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આ હરિલીલા કલ્પતરુ છે ગ્રંથ, તેની અંદર પણ આ સ્ત્રી પુરુષનો ભેદ બતાવવામાં આવેલો છે. અને ત્યાં પણ આવું જે સત્સંગી જીવન 3:41ની અંદર લખેલું છે તે જ પ્રમાણે કીધેલું છે કે પરસ્પર એકબીજાને એ લોકોને કામ વાસતા નથી, પણ સ્ત્રી છે અને છે જ એવું હરિલીલા કલ્પતરુ પણ લખેલું છે. અને આ જે સર્વોપરીના ઉપાસનાના દાવા કરનારાઓએ છપાયેલા છે, 2 જગ્યાએથી છપાયેલી છે, બરાબર. આપણા મૂળ સંપ્રદાયની વાત કરું તો એકાદ ગુરુકુલમાંથી છપાયેલી છે અને બીજી એક મંદિરમાંથી છપાયેલી છે. તો બેની અંદર મેં જોયું તો દરેકની અંદર આ વાત મળતી હોય, સંસ્કૃતની અંદર પણ આ વાત છે જ. એટલે અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષ છે એવું સત્સંગી જીવનની અંદર નહીં, પણ હરિલીલા કલ્પતરુની અંદર પણ લખેલું છે. પ્રમાણ તમને આપી દઉં, જોવું તો જોઈ લેજો. પહેલો સ્કંદ, બરાબર, અને 15મો અધ્યાય, આ 1:15ની અંદર તમે જોઈ લેજો. આ વાત મારી છે, લખાયેલી છે, બરાબર. જોઈ લેજો તમે. આ આદિ આચાર્ય છે લખેલી છે. મૂળ વાત પર આવીએ તો તમને પ્રમાણ આપવું હવે કે ધામની અંદર રાધિકા અને લક્ષ્મીજી સ્ત્રી રૂપે રહ્યા છે અને ભગવાનના દિવ્ય સિંહાસન પણ રહ્યા છે. એ તમામ તમને પ્રમાણ આપીશ. સૌપ્રથમ તો તમને વાત કરી કે આ વચનાવત પરથારાની અંદર આ વાત લખાયેલી છે કે અક્ષરધામની અંદર ભગવાન જે છે તે રાધા લક્ષ્મી સહિત છે. પોતાના પાર્ષદ નંદ, સુદંદ, શ્રીદામા આદિકની વાત કરેલી છે. વડતાલનું 18મું વચનામૃત જોઈએ તો વડતાલના 18મા વચનામૃતની અંદર પણ ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે ગોલોકથી પર આવેલો માયાથી પર ગોલોકની મધ્ય આવેલો અક્ષરધામ, તેની અંદર સાક્ષાત ભગવાન રાધા લક્ષ્મી સહિત કે બિરાજમાન છે. આવું ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત વડતાલનું 18મું છે. એટલે કે અક્ષરધામની અંદર પણ જે રાધા લક્ષ્મી છે તેની ઉપસ્થિતિ આ વડતાલના 18મા વચનામૃતની અંદર લખેલી છે. અમુક માણસો કહે છે કે વચનામૃત જ મુખ્ય પ્રમાણ છે અને બીજા ગ્રંથને મેં નથી માનતા. તો આ વચનામૃતના તમને 2 પ્રમાણ આપ્યા. વચનામૃત પરથારાની અંદર લખેલું છે, વડતાલના 18માં લખેલું છે, બરાબર, કે રાધા લક્ષ્મી નંદ સુદંતાદિક પાર્ષદો છે. અને આપણે પરથારાની અંદર આગળ વધીએ તો સમાધિ પ્રકરણની અંદર ભગવાન શ્રીજી મહારાજે દરેકને જે સમાધિ કરાવી માંગરોળમાં ખાસ, અને જોઈએ તો શ્રીનગર એટલે કે અમદાવાદ, ત્યાં સમાધિ પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. સત્સંગી જીવન બીજું પ્રકરણ તમે જોઈ લેજો, 44મો અધ્યાયને લગભગ 5મો-6ઠ્ઠો અધ્યાય 2ની અંદર છે. પણ વચનામૃત પરથારાની અંદર પણ આ વાતની ચર્ચા કરેલી છે કે સમાધિની અંદર જેઓએ ગોલોકની મધ્ય અક્ષરધામ જોયું તેની અંદર શ્રી કૃષ્ણ ભગવાન જોયા અને તેની સાથે રાધા અને લક્ષ્મી તેના પણ દર્શન થયા. આ વાત વચનામૃત પરથારાની અંદર લખેલી છે. સમાધિ પ્રકરણ તમે જોઈ લેજો, બરાબર. તમે લોકો જ્યાં લગીને જાતે શાસ્ત્ર અધ્યયન ન કરો, બરાબર, જાતે અવલોકન ન કરો, ત્યાં લગીને તમને આ જે કહેવાતા જે દંભી પાખંડી ગુરુઓજી છે, બધા ગુરુજીના નામે જે ડબ્બા સંપ્રદાયની અંદર જે બંડ ઉપાસના ફેલવી રહ્યા છે, જાડા લુગડાવાળા, તો આ લોકો તમને તમારું ધન હરશે, તમને મોક્ષ માર્ગમાંથી તમને ભ્રષ્ટ કરશે. જે એક અવસર આવેલો છે મનુષ્યો, બરાબર, કે જે મોક્ષનું દ્વારરૂપ કીધું છે, તો આવા અમૂલ્ય કિંમતી મનુષ્ય દેહને કોઈ સારા સદગુરુને સોંપવો. બાકી આવા પાખંડી જે દંભી ગુરુઓને તમે તેની સાથે તમે જોડાણ કરશો તો ફક્ત ને ફક્ત ભૂત પિતાદિક યોની અથવા તો તમારી અધોગતિ થશે. કારણ કે આ લોકો આ બધી વસ્તુ માનવા તૈયાર જ નથી. મૂળ ગ્રંથોને એ લોકો કાલ્પનિક ગોપાલ સ્વામીની વાત સાચી છે ને ગુણાતીતાન સ્વામીની વાત સાચી છે ને જાહેરમાં બધા આમ ને ફલાણું ને ઠીકણું ને બધા ફતવા બહાર પડેલા છે, બતાવે છે તમને. એની આપણે ઘણીવાર ચર્ચા કરી છે. બહુ મોટો વિરોધાભાસ આવે છે વાતોનો. મૂળ ગ્રંથ શિક્ષાપતિ સત્સંગી વચનામૃત પ્રમાણે એટલે હું વિશેષ ચર્ચા નથી કરતો, પણ આ તમને કીધું કે વચનામૃત પરથારાની અંદર પણ આ સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ગોલોકની મધ્ય અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી છે, બરાબર. પરથારાની વાત કરી, 2 જગ્યાએ સ્થાનક, વડતાલ 18મું આપણે જોયું. હવે આપણે આવીએ સત્સંગી જીવન ગ્રંથ
ત્રીજું પ્રકરણ, બરાબર. અધ્યાય જે છે તો 41મો છે. તો આ જે પ્રસાદીભૂત ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે પ્રતિજ્ઞા કરે છે કે આ વેદાંતિક જે ગ્રંથની અંદર આ ગુપ્ત રીતે જે મહર્ષિએ આ ગ્રંથની રચના કરી છે તે જ હું તમારી આગળ કહું છું. તો ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય છે તેને ધામ નિરૂપણ નામથી પણ ઓળખવામાં આવે છે. એના શ્લોક સાથે તમને કેવી, બરાબર. 3:41, માફ કરજો 1 મિનિટ. તો આ જે પ્રબળ તમને પ્રમાણ ક્યાં આપું છું કે કોઈ પણ માણસે જોવું હોય તો પોતે જાતે જોઈ અને એ પ્રમાણે એ જોઈ, બરાબર. ચાલો, બરાબર. 3:41 અને શ્લોક સંખ્યા 36 અને 51. આ 36ની અંદર તો સ્પષ્ટ એવું લખવામાં આવ્યું છે 3:41-36ની અંદર કે જગતજનની મા રાધિકા અને લક્ષ્મીજી ભગવાનના દિવ્ય સિંહાસન પર જ બેઠેલા છે અને નંદ, સુદન, શ્રીદામાદિક જે પાર્ષદો છે તે અક્ષરધામની અંદર છે એવું 51મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે. એટલે કે સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41 શ્લોક સંખ્યા જોઈએ તો 36 અને 51 આ બે વાંચી લેજો. હવે ભક્ત ચિંતામણી ગ્રંથ ભગવાન શ્રીજી મહારાજની હયાતીમાં બનેલો ગ્રંથ છે. તેનું પ્રકરણ 159મું ગોલોકધામનું વર્ણન આવે છે. તેની અંદર ગોલોકની મધ્યે દિવ્ય એવું મંદિર છે, તેને અક્ષરધામ તરીકે કહેવામાં આવ્યું છે. તેની અંદર રાધા, લક્ષ્મી અને બધી જે ગોપીઓ ને આ બધી જયા, લલિતા, એની સખીઓ, તેના દરેકના નામ લખવામાં આવેલા છે. આ ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ વાંચી લેજો. હવે જે મુખ્ય જે શ્રીજી મહારાજને અતિ પ્રિય હતું એવું વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કીધું કે ભાગવત તો સારું છે પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી. અને સત્સંગી જીવનની અંદર તો ભગવાન ત્યાં લગીને કહે છે કે આ તો વાસુદેવ મહાત્મ્ય એ ઉદ્ધવ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે. તો આવું જે મૂળ તે પણ ભગવાન શ્રીજી મહારાજે 1 માસ પર્યંત જાતે આ ગ્રંથની કથા કરાવી કાલુપુર મંદિરની અંદર પ્રતિષ્ઠા થયા પછી. અને કથાને અંતે ભગવાન શ્રીજી મહારાજ બોલ્યા કે ઉદ્ધવ સંપ્રદાયનું કાંઈ મૂળ હોય તો આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે. અને ભગવાન વેદ વ્યાસ રચિત છે. સ્કંદ પુરાણની અંદર વિષ્ણુખંડની અંદર આવેલો આ વાસુદેવ મહાત્મ્ય 32 અધ્યાયનો ગ્રંથ છે. સનાતન ધર્મનું પ્રતિપાદન કરનારો ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણે સાગરમાંથી જેમ સાચા મોતી, જેમ મરજીવા હું લાવે શોધી લાવે છે તેમ સમગ્ર શાસ્ત્રનું દોહન કરીને ભગવાન સ્વામિનારાયણે કહેવાતા આ જે સ્કંદ પુરાણની અંદરથી વાસુદેવ મહાત્મ્ય નામનું એક અમૃત, એક આપણે જોઈએ તો એ ગ્રંથની અંદર શું નથી એની ચર્ચા આપણે ઘણીવાર કરી છે. અલગથી એનો વિડીયો પણ બનાવેલો છે એટલે હું નથી કરતો. પણ આ ગ્રંથ અવશ્ય વસાવવો, ઘરે લાવવો, વાંચવો. એની અંદર સનાતન ધર્મનું પ્રતિપાદન કરેલું છે. દરેક માનસી પૂજા કેમ કરવી, અહિંસામાં યજ્ઞની વાત કરવામાં આવી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી તેની વાત છે. ઉપાસના પદ્ધતિની વાત છે. દીક્ષા વિધિની વાત છે. તિલક ચાલવાની વાત છે. કંઠી ધારણ કરવાની વાત છે. માનસી પૂજાની વાત છે. મહાપૂજાની વાત કરેલી છે. દરેક ગુરુ પરંપરા અડાયેલી છે. એની અંદર વાંચજો ગ્રંથ અવશ્ય. ભગવાને પોતાનું મૂળ કીધું છે અને ભગવાને અભિષ્ટ 8 શાસ્ત્ર શિક્ષાપત્રીમાં કીધા છે. જે વડતાલ 18મા વચનામૃતમાં કીધા છે. સત્સંગી જીવન બીજું પ્રકરણ 2 અધ્યાય અને 37મો અધ્યાય આની અંદર પણ આ વાતની ચર્ચા કરેલી. તેની અંદર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જ કીધેલો છે. તો આવા મહાપ્રસાદી ભૂત ગ્રંથ અને ભગવાન શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય 6ની અંદર એવું સ્પષ્ટ રીતે કહે છે કે જેને કે વાલ્મીકી, નારદ અને વ્યાસ આદિ મોટા જે પુરુષો તેના વચન પર વિશ્વાસ નથી તેને પાપિષ્ટ અને મહાનાસ્તિક જાણવો. તો આપણે પાપિષ્ટ અને નાસ્તિકની કેટેગરીમાં ન હોય તો આ ગ્રંથ તમે જોજો, વાંચજો. 17મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 18. તો આની અંદર પણ આ વાતની ચર્ચા કરવામાં આવી છે, બરાબર. કે બધી ભગવાનની પટરાણીઓ બધી છે, સુશીલા, જયા, લલિતા આદિકની વાત લખવામાં આવી છે. અને એ જ આ 17મો અધ્યાય વાસુદેવ મહાત્મ્ય અને શ્લોક સંખ્યા કીધી તમને 18. વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 6ની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વાસુદેવ નારાયણ અક્ષરધામાધિપતિ કહે છે કે દિવ્ય સિંહાસન ઉપર હું અને મારી જે પત્નીઓ જે રાધા અને લક્ષ્મી તે બિરાજમાન છે અને બીજા જે નંદ, સુદન આદિ જે પાર્ષદો તે પણ અક્ષરધામની અંદર બિરાજમાન છે. આવો વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય શ્લોક સંખ્યા 6 આની અંદર કહેવામાં આવેલી છે. હવે ભગવાન શ્રીજી મહારાજને જેણે આજ્ઞા કરી હતી મધ્યનું લગભગ 58મું વચનામૃત છે કે તમારો દેહ રહે ત્યાં પર્યંત તમે
તમારા ઈષ્ટદેવ સંબંધી, તમારા સંપ્રદાય સંબંધી જે ગ્રંથની રચના કરજો. તો મુક્તાનંદ સ્વામી જે ગ્રંથો બનાવેલા છે એ બધા ગ્રંથો ભગવાનની હયાતીની અંદર બનેલા છે, બરાબર. કારણ કે મુક્તાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી લગભગ 1 કે 1.5 માસ રહીને જ ધામમાં ગયા હતા. તો એની અંદર મુક્તાનંદ સ્વામીએ ધામ ચાતુર્ય વર્ણન નામનો આખો ગ્રંથ બનાવેલો છે. તે આબેહૂબ જોઈએ તો આ સત્સંગી જીવન 3 પ્રકરણ 41માં અધ્યાયને મળતો આવે છે. તો આવા ધામ ચાતુર્યની અંદર ચાતુરી 13 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 4 અને માફ કરજો 2 અને 4, બરાબર. ચાતુરી 13 ધામ ચાતુરી નામનો ગ્રંથ મુક્તાનંદ કાવ્યની અંદર છે. પહેલો અને બીજો ભાગ વડતાલમાં પણ મળે છે, વડતાલથી પ્રકાશિત થયેલો છે. અને ભૂષિત આખો વર્ષો પહેલાં પ્રકાશન થયેલો હતો બાળબોધ લિપિમાં, પણ આ લોકો હવે ગુજરાતીમાં સારી 2 ભાગમાં બહાર પાડ્યો છે. તો ભુજ અને વડતાલની અંદર ઉપલબ્ધ છે, જોઈ લેજો. ધામ ચાતુર્ય વર્ણનની અંદર ચાતુરી 13 અને ચોપાઈ જોઈએ તો 2 અને 4. આની અંદર પણ આ જ વાતની ચર્ચા કરવામાં આવેલી છે કે ધામની અંદર રાધિકાજી છે, લક્ષ્મીજી છે, બરાબર. આ બધી જે અષ્ટપટણીના નામ આપવામાં આવે છે, જયા, લલિતા, યમુના, કાલિંદ્રી આદિના નામ લખેલા છે. હવે જે ગ્રંથને આ લોકો બહુ સર્વોપરીનો જે ડિંકલ હાકે છે એવા હરિલીલા કલ્પતરુ ગ્રંથની અંદર પણ આપણે જોઈએ તો સ્કંદ પહેલો અધ્યાય જોઈએ તો 15 અને શ્લોક સંખ્યા જોઈએ તો 14. 1, 15, 14ની અંદર હરિલીલા કલ્પતરુની અંદર રાધિકાજીને લક્ષ્મીજી છે તે પણ અક્ષરધામની અંદર છે એવું સ્પષ્ટ રીતે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે આ હરિલીલા કલ્પતરુની અંદર લખેલું છે. પાછો એકવાર બોલી જાઉં, સ્કંદ પહેલો 15મો અધ્યાય અને શ્લોક છે તે 14. આ જોઈ લો, મેં એની PDF બનાવીને પણ મૂકેલી છે. કોઈને જોઈતું તો કહેજો, આની PDF આપીશ. અને આ હરિલીલા કલ્પતરુના આધારે અક્ષરધામનું વર્ણન હમણાં ટૂંક સમયમાં જ એક વિડીયો પણ મેં અવતારવાદ ચેનલ પર મૂકેલો છે. ત્યાં તમારે વિશેષ જાણી લેવું, બરાબર, કે ધામની અંદર શું શું આવે છે. કારણ કે લોકોને આ ગ્રંથની અંદર વધારે વિશ્વાસ છે. કાંઈ વાંધો નહીં, કારણ કે આની પ્રતિજ્ઞા કરે છે આ ગ્રંથ બનાવતા જ રઘુવીરજી મહારાજ કે જે સત્સંગી જીવન ગ્રંથ જે છે તેની અંદર જે લીલાઓ સંક્ષિપ્તિ કહેવાયેલી છે અથવા તો જે રહી ગયેલી છે તે જ લીલાઓ અહીંયા કે વિસ્તારથી કહેવી એવી પહેલાં પ્રતિજ્ઞા કરી પછી આ ગ્રંથની રચના કરે. એટલે કોઈ માણસ એમ કલ્પના કરે કે આ ગ્રંથ સત્સંગી જીવનથી કાંઈ અલગ જ છે અને કંઈ નવું જ અંદર સર્વોપરીપણું આવે છે, ભીત ભૂલિયા જેવી વાત છે. એની ચર્ચા મેં ઘણી કરેલી છે, 1-2 વિડીયો એના બનાવેલા છે. આ જોઈ લેજો ગ્રંથ હરિલીલા કલ્પતરુ અવતારવાદ ચેનલ ઉપર. એટલે આ ગ્રંથની અંદર પણ તમને કીધું એ પ્રમાણે આ 15મા અધ્યાયની અંદર પહેલા સ્કંદની અંદર આ વાતની ચર્ચા કરેલી કે રાધા અને લક્ષ્મી અક્ષરધામની અંદર છે. આટલા પ્રમાણે આપ્યા. હવે કોઈ માણસ હવે બોલે એ નરીની મૂર્ખામણી છે કે ધામની અંદર સ્ત્રી નથી ને પુરુષ નથી ને કયા મુક્ત. આટલા બધા શાસ્ત્ર પ્રમાણ આપ્યા, ભગવાન વેદવ્યાસના પ્રમાણ આપ્યા, વચનામૃતના પ્રમાણ આપ્યા, પરથારાના પ્રમાણ આપ્યા. સમાધિ જે અનુભૂતિની વાત કરે છે, બરાબર, એ અનુભૂતિની વાત કરનાર અને સમાધિ પ્રકરણની વાત કરી. સત્સંગી જીવનના પ્રમાણ આપ્યા બીજા પ્રકરણના, કે વચનામૃત પરથારાની અંદર બી કીધું કે ભાઈ સમાધિની અંદર પણ રાધા લક્ષ્મી દેખાયેલી ધામની અંદર. પછી સત્સંગી જીવનની વાત કરી, ભક્ત ચિંતામણીની વાત કરી, મુક્તાનંદ કાવ્યમાં ધામ ચાતુર્યની વાત કરી, વાસુદેવ મહાત્મય જે સનાતન ધર્મનો ગ્રંથ છે ભગવાન વેદવ્યાસ રચિત એની વાત કરીએ આપણે. પછી છેલ્લે આજે જે લોકો માને છે એવા ચિંતન વર્ણીનું નામ અડાવીને જે આ ગ્રંથ બહાર પાડે એમ કહે છે ઢોલ લગાડવા કરીને. તો એવા આ જોકે આપણે વાત કરી કે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજનો ગ્રંથ છે શ્રી હરિલીલા કલ્પતરુ, એની અંદર પણ આ વાત આવે છે. રાધા લક્ષ્મી અક્ષરધામની અંદર છે. આવા શાસ્ત્રના અનેક પ્રમાણ આપ્યા અને હજુ પણ ઘણા શાસ્ત્ર છે, પણ મેં વિસ્તારભરથી લીધા નથી. કોઈ જાણવા હોય તો મંજુ કેસાનંદ કાવ્યની અંદર પણ ધામનું વર્ણન આવે, ત્યાં જોઈ લેજો. આવી જ વાત લખવામાં આવી છે. પછી મુક્તાનંદ સ્વામી, વૈકુંઠ ગઢિયા આદિ બધા ઘણા કે ભાગવતની અંદર વાત છે. દરેક ગ્રંથની અંદર આવી બધી ઘણી બધી વાતો સંક્ષિપ્તમાં છે જ. પણ આ મુખ્ય પ્રબંધો અને વિસ્તારભરથી બહુ લાંબો વિડીયો કરવો નથી. એટલે લોકોને ફક્ત એટલી ખબર પડે કે અક્ષરધામની અંદર કોણ બિરાજમાન છે. તમને આ લોકો ઉઠા ભણાવી રહ્યા છે કે શ્રીજી મહારાજ પછી બીજા નંબર પર દિવ્ય સિંહાસન પર. કોઈ એમ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી છે, કોઈ કે ગોપાળાનંદ સ્વામી છે. તો હમણાં તો એક નવું ગટકડું આવ્યું છે, બરાબર, એક નવો ગપગુડો આવ્યો છે કે ભાઈ રામ પ્રતાપભાઈ છે તે એમ કે મૂળ અક્ષર છે. એમ કે આ બધા પટારા ખોયલા જ કરે છે ને નવા કેલાલ જાદુગર હતો, કેમ પટારા ખોલીને નવા જાદુગર બતાવતો હતો. આપણા સંપ્રદાયની અંદર પણ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એવો જોશથી વિમુખો પ્રચાર કરતા હતા. એવો જ પ્રચાર આજે બધા મૂળ સંપ્રદાયની અંદર કરવામાં આવ્યા. તો પાછું એક એવો વર્ગ પણ ઊભો થયો કે ના ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર છે. તો
તો પાછા હમણાં એક નવો રાગ આલોપ્યો છે, બરાબર. કોઈએ કહેવાતા મહાત્માએ કે ભાઈ રામ પ્રતાપભાઈ જે છે મોટા ભાઈ તે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ છે. આવા બધા એ ફક્ત આ બોલે છે, કોઈ શાસ્ત્ર પ્રમાણ નથી લોકો પાસે. આ તમને શાસ્ત્ર પ્રમાણ આપ્યા, બરાબર. આવું આટલા બધા ગ્રંથ તમને પ્રમાણ બતાવ્યા, કોઈ જગાએ આવું કશું નામ આવતું નથી કે ધામની અંદર ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી કે રામ પ્રતાપભાઈ આવું કોઈ નામ આવતું હોય તો મને પણ બતાવજો, બરાબર. હું પણ કેટલા વખતથી શોધી રહ્યો છું. આ મૂળ ગ્રંથની વાત કરું છું, બરાબર. અમે તમને નામ આપ્યા તે, એટલે આવા કોઈ ગ્રંથની અંદર છે જ નહીં. એટલે ખોટા ભ્રમિત થવાનું બંધ કરી અને આપણા ઈષ્ટદેવના વચન પર, નંદ સંતોના વચન પર, ભગવાન વેદવ્યાસના વચન પર આપણે વિશ્વાસ રાખવો. ધામની અંદર માં જગતજનની રાધા, લક્ષ્મી, નંદ, સુદન, શ્રીદામા આદિ પાર્ષદો છે, અથવા તો ભગવાનની જે અષ્ટપટરાણીઓ જે કીધી, જામવટી, ત્યાં યમુના, કાલિંદી આદિ જે બધી કીધી, એ બધી પટરાણીઓ સાથે ભગવાન બિરાજમાન છે. અને બધી અસંખ્ય સખીઓ છે, આ છે અનંત કોટી અક્ષર મુક્તો એ બધા છે. એનું વર્ણન વાંચવું હોય તો આ ખરેખર વાંચવા જેવો અધ્યાય તો સત્સંગી જીવન 341, તેમાં સમ્યક રીતે આનું વર્ણન કરેલું છે. અને વાસુદેવ મહાત્માએ વાંચો 16, 17 અને 18 આ 3 અધ્યાય વાંચો તો આ 2 ગ્રંથની અંદરથી તમને સંપૂર્ણ અક્ષરધામ કેવું છે, ક્યાં એનું શું સ્થાનક આવેલું છે, કેવું છે, એ બધા શાસ્ત્ર આધારે એના પ્રમાણ આપેલા છે, બરાબર. તો આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.